હવે આપણે વોન્ટ ઓફ આઇસોથર્મ જોઈએ તો વાયુ માટે આપણે એક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ એ પ્લસ બીમાંથી નિપજ બનશે સી અને ડી બરાબર। હવે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે બરાબર। આ પ્રક્રિયામાં એ અને બીનો જથ્થો ઘટે છે જ્યારે સી અને ડીનો જથ્થો વધે જાય। હંમેશા પ્રક્રિયકમાંથી જ્યારે નિપજ બનતી હોય તો શું થશે, પ્રક્રિયકનો જથ્થો ઘટશે અને નિપજનો જથ્થો વધશે બરાબર। સાથે સાથે એ અને બીની મુક્ત શક્તિમાં ઘટાડો થાય છે જ્યારે સી અને ડીની મુક્ત શક્તિમાં શું થશે, વધારો બરાબર। હવે આપણે ટી તાપમાને પ્રક્રિયક એની મુક્ત શક્તિ પ્રતિ મોલ મુજબ આપણે લખવા જઈએ તો શું સમીકરણ થશે, GA = G0A + RT ln PA, જ્યાં PA એ ઘટક એનું દબાણ છે જ્યારે G0A એ ઘટક એની પ્રમાણિત મુક્ત શક્તિ છે બરાબર। આ જ રીતે આપણે બી, સી અને ડી માટે મુક્ત શક્તિ લખીએ તો થશે GB = G0B + RT ln PB। GC માટે થશે GC = G0C + RT ln PC। GD બરાબર થશે G0D + RT ln PD બરાબર। હવે આ પ્રક્રિયાની મુક્ત શક્તિનો ફેરફાર આપણે આપવો હોય તો શું લખીશું, ડેલ્ટા G શું થશે, પ્રક્રિયક નિપજની મુક્ત શક્તિ જેટલા પણ નિપજ હોય 2 કે 3 જેટલા બનતા એ બધાની મુક્ત શક્તિનો સરવાળો અને એમાંથી પ્રક્રિયકોની કુલ મુક્ત શક્તિને શું કરવાની, બાદબાકી, એટલે આપણને શું મળશે, મુક્ત શક્તિ ફેરફાર। કારણ કે શું હતું, સી અને ડીની મુક્ત શક્તિમાં વધારો થાય છે પ્રક્રિયક કરતાં બરાબર, એટલે શું થશે, નિપજની મુક્ત શક્તિ માઇનસ પ્રક્રિયકની મુક્ત શક્તિ। તો મુક્ત શક્તિ ફેરફાર ડેલ્ટા જી જોઈએ તો ડેલ્ટા G = GC + GD માઇનસ કૌંસમાં GA + GB બરાબર। માટે ડેલ્ટા G બરાબર થશે, આ બધા GC, GA, GB બધાની કિંમત મૂકીએ તો થશે ડેલ્ટા G = G0C + RT ln PC + G0D + RT ln PD માઇનસ પછી કૌંસ આવશે G0A + RT ln PA + G0B + RT ln PB બરાબર। હવે આપણે G0 વાળા પદ આગળ લાવી દઈએ બરાબર, તો થશે ડેલ્ટા G = G0C + G0D માઇનસ આગળ કયું ચિહ્ન હતું, માઇનસનું, તો માઇનસ G0A - G0B અને શું કરશું, RT ln કોમન નીકાળીશું તો + RT ln PC × PD / PA × PB। હવે PA અને PB ની ચિહ્ન માઇનસ હતું, કૌંસ છોડ્યો એટલે આગળ માઇનસ ચિહ્ન હોવાથી બધું માઇનસ હશે, તો માઇનસ હોય તો એને છેદમાં લઈ શકાય બરાબર, તો થશે RT ln PC × PD / PA × PB। માટે ડેલ્ટા G = થશે ડેલ્ટા G0 + RT ln PC × PD × PA × PB બરાબર, જ્યાં G0 એ થશે પ્રક્રિયાની પ્રમાણિત મુક્ત શક્તિ। હવે સંતુલને મુક્ત શક્તિ ફેરફાર G0 બરાબર શું હોય, 0 હોય બરાબર। તો આપણે ડેલ્ટા G0 + RT ln PC × PD / PA × PB બરાબર શું લખીશું, 0 બરાબર। જ્યારે દબાણ સંતુલિત દબાણ હોય ત્યારે ઉપરોક્ત સમીકરણને આપણે આ રીતે લખી શકીએ તો શું થશે સમીકરણ, ડેલ્ટા G0 + RT ln KP = 0 માટે ડેલ્ટા G0 = થશે -RT ln KP, કારણ કે RT ln KP ને બરાબરની પેલી બાજુ લઈ ગયા, જ્યાં KP બરાબર થશે PC × PD / PA × PB બરાબર। હવે ડેલ્ટા G0 ની કિંમત આ જે કિંમત આવી એને આપણે સમીકરણ 2માં મૂકીએ એટલે કે આગળના સમીકરણમાં, તો થશે ડેલ્ટા G = -RT ln KP + RT ln PC × PD / PA × PB બરાબર, અથવા તો માઇનસનું ચિહ્ન ડેલ્ટા G બાજુમાં લઈ જઈએ તો થશે માઇનસ ડેલ્ટા G = RT ln KP - RT ln PC × PD / PA × PB બરાબર। હવે ધારો કે આપણે એક સામાન્ય પ્રક્રિયા વિચારીએ કે જેમાં 2 થી વધારે પ્રક્રિયકો ભાગ લેતા હોય તો શું વિચારીશું, એના ધારો કે N1 મોલ હોય, બીના N2 મોલ હોય, એ રીતે જોઈએ તો N1A + N2B + આગળ પ્રક્રિયા ચાલુ છે અને એમાંથી નિપજ બને N3C + N4D + આગળ હોય તો પ્રક્રિયા ચાલુ બરાબર। તો આપણે આ સમીકરણને આપણે કોમન સમીકરણ લખવું હોય તો કઈ રીતે લખશું, તો થશે માઇનસ ડેલ્ટા G = RT ln KP - RT ln PC, તો PCના કેટલા મોલ હતા, N3, તો N3 ક્યાં આવશે, અંશમાં બરાબર, તો થશે PC
PA⁴ into PD⁴ upon PA⁴ into PB⁴ બરાબર. માટે માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ થશે માઇનસ RT ln KP માઇનસ RT સિગ્મા n ln P. બુકમાં સુધારી લેજો બરાબર. અથવા તો બીજી રીતે લખીએ તો થશે માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ RT ln KC માઇનસ RT સિગ્મા n ln C. બુકમાં સુધારી લેજો કારણ કે પી ચલે છે સી અને અહીં સી બરાબર KC એટલે થશે સમતુલન અચળાંક બરાબર. તો સમીકરણ 5 અને 6ને આપણે વોન હોફ આઇસોથર્મ તરીકે ઓળખીએ છીએ કારણ કે પ્રક્રિયા અચળ તાપમાને થાય છે બરાબર. આ પ્રક્રિયા કઈ દિશામાં થશે તે દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું સમીકરણ છે બરાબર. હવે આપણે જોઈએ વોન હોફ આઇસોકોર. તો વોન હોફ આઇસોકોર સમીકરણ તાપમાનના ફેરફાર સાથે સમતોલન અચળાંકમાં થતા ફેરફારને દર્શાવતું સમીકરણ છે. ધ્યાન રાખવું, વોન હોફ આઇસોકોર સમીકરણ જે છે એ તાપમાનના ફેરફાર સાથે સમતોલન અચળાંકમાં થતા ફેરફાર દર્શાવતું સમીકરણ છે બરાબર. વોન હોફ આઇસોથર્મ સમીકરણ અનુસાર મુક્ત શક્તિમાં થતો ફેરફાર જો આપણે દર્શાવવું હોય તો થશે માઇનસ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ RT ln KC માઇનસ RT સિગ્મા n ln C. જુઓ અહીંયા લખેલું સમીકરણ ઉપરના સમીકરણમાં અહીંયા ભૂલ છે તો થશે RT સિગ્મા n ln C બરાબર. એ ધ્યાન રાખજો. હવે વોન હોફ આઇસોથર્મ સમીકરણનું અચળ કદે તાપમાનના સંદર્ભમાં આપણે જો વિકલન કરીએ તો વોન હોફ આઇસોકોર સમીકરણ મળે છે બરાબર. પરંતુ અચળ કદે મુક્ત શક્તિમાં થતા ફેરફારને આપણે શેના વડે કઈ દર્શાવીશું? મુક્ત શક્તિમાં થતો ફેરફાર કહેવાશે ડેલ્ટા જી. તો અહીંયા આવશે ડેલ્ટા જી બરાબર. જ્યાં એથી દર્શાવવામાં આવે છે બરાબર.